વાત કરે છે. નીલાબેન આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આને હું માતાજી તરીકે તમારી પાસે સાબિત કરવા નથી આવ્યો, અને સાબિત કરું તો થાય નહીં, પણ એ તો એની ત્રેવડ છે, એની તાકાત છે, એના આત્માના અંજવાળા છે. બાકી હું શું કરી શકું? તો અમે બધાને સ્પીડ ન કરી દે જગતમાં, પણ જે સત્ય ઘટના હોય મારે કહેવી જોઈએ. બનવાએ આવ્યા, બનવાએ કીધું ગોપાલ ઘર છોડી દે બેટા, તારો બાપ ઝૂંપડામાં રહે છે, આખા હિન્દુસ્તાનની તારણની નાતને બોલાવો, ખર્ચો કેટલો થાય? મામાયાભાઈ એટલે માં આ રૂપુનો બાવડો પકડીને બનવાય ઓરડામાં લઈ ગઈ અને પોતાની લોબડી ઢાંકી હતી ને આમ કરીને ઊંચી કરી. એમાંથી જુઓ તો એટલા રૂપિયા છે થઈ રહી. મને બનવાએ કીધું, એના બાપને કીધું, બેટા હવે તું ચિંતા કરીને રૂપુલ કે કરવામાં હવે કઈ ખુદ લક્ષ્મીજી છે સાહેબ. એને લટ પકડી લક્ષ્મી ચણી અને આંગણ આતા ખા, તને લેવાના હેવા નહીં, ધન ધન સોનલ માં. હા, લટ પકડી લક્ષ્મી ચણી આમ કરીને આમ લોબડી ઊંચી કરી જોગમાં આટલા રૂપિયા થઈ રહે. બનવાએ કીધું હવે એનો સાહેબ આ જોગમાં છે. હા, તો સાયેરા નીર ગંભીર ગાજે ભેડે કાંકડા વાંકડા નાટ સાથે ધકે હાલતા લોટ લેતા હિલોલા અને કરંતી જવા બોલ અંગે ખીલો. એ ભગવતી એટલે રૂપલમાનો એક સંસ્કાર મને એટલા માટે ગમે છે. ઘણા એમ કે સિગરેટ તમે સ્ટેજ ઉપર પીવો ને એટલે મોઢા પગાડી જાય. એકવાર સાણંદ ઠાકોર સાહેબ ટીકા બાપુ અને એમને ત્યાં પ્રોગ્રામ હતો. સાણંદ બાપુએ મને વાત કરી અને કિશોરદાન મારે સિગરેટ પીવી છે, માં બેઠા છે અને હું સ્ટેજ ઉપરથી નીચે નથી ઉતરી શકું એવું, અને પાછો ઉતરું તો હું પાછો સ્ટેજ ઉપર નહીં આવી શકું. માને પૂછો ને હું સિગરેટ પી શકું? રૂપુલભાઈ મેં કીધું મેં સાણંદ બાપુને સાણંદ ઠાકોર સાહેબને સિગરેટ પીવી છે. રૂપુલભાઈ બહુ સરસ વાત કરી કે સંપૂર્ણ દુર્ગુણ સાથે દીકરાને સ્વીકારી શકે ને એને માં કહેવાય. બાકી બાપને બધી સંપૂર્ણ દુર્ગુણ સાથે સ્વીકારે એને માં કહેવાય. સાહેબ માએ તો દીકરાને સાફ કરવાનો હોય, માએ તો દીકરાને સુધારવાનો હોય, એ દીકરાને કઈ લાફો ન મારે. સાણંદ બાપુ રોઈ પડ્યા માના પગમાં પડીને. આ સત્ય ઘટનાનો પ્રસંગ છું. સાણંદ બાપુએ કીધું કે માં મને મારી હગી માએ આટલી મને વાલી નથી લાગી કે ત્યાં વાત કરી. એ આ ભગવતી એટલે અમદેશની એ હારી રમણી અમર છે ઇતિહાસમાં. 7 વર્ષની દીકરી, બાપ એને રૂપિયા વાપરવા માટે આપે. રામાયણ નું પુસ્તક ખોલીને પાનાની વચ્ચે દીકરી રૂપિયા મૂકી ગઈ. એમાં બેટા આપણે ત્યાં તિજોરી છે, કબાટ છે.